સમાચાર મહેસાણામાંથી કે જ્યાં ધરોઈ ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા। ધરોઈ ડેમની જળ સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। ધરોઈ ડેમની જળ સપાટી 620.53 ફૂટ પહોંચી છે। ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે। ડેમ 94.20% ભરાઈ ગયો છે। ડેમમાં હાલ 59,444 ક્યુસેક પાણીની આવક છે। ડેમમાંથી હાલમાં 29,940 ક્યુસેક પાણીની જાવક દેખાઈ રહી છે। 29,940 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું। સાબરમતી નદીમાં પાણી છોડવાના કારણે 7 જિલ્લાના કલેક્ટરને જાણ કરાઈ છે। અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મનીષ, પૂરી વિગત। જી, ધરોઈ ડેમ એ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ ગણવામાં આવે છે, જેમાં પાણીની સારી આવક છે, વરસાદ સારો છે, જેના કારણે અત્યારે ઇનફ્લોમાં લગભગ 59,000 ક્યુસેક આવક છે। ગત રાત્રિની વાત કરીએ તો લગભગ 2 વાગ્યાના સુમારે 91.89% સ્ટોરેજ હતું, જેમાં રાતોરાત વધીને 2% વધારો થયો છે અને 94.20% નો અત્યારે જથ્થો ઉપલબ્ધ થયો છે। અત્યારે એટલો સ્ટોક છે। ઉલ્લેખનીય છે કે લગભગ 622 ફૂટની એની ભયજનક જળ સપાટી હોય છે, તેની સામે હાલમાં 620.23 એટલે કે ભયજનક જળ સપાટીની નજીક સુધી પહોંચી ગયો છે। ત્યારે 4 ગેટ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારના ગામોને લગભગ 4 જેટલા જિલ્લાના કલેક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે અને એલર્ટ રહેવાનું જારી કરવામાં આવ્યું છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ રહેવા જાણ કરવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર। તો જે રીતે ભારે વરસાદ પડ્યો છે, ધરોઈ ડેમની જળ સપાટી વધી છે, તેને જોતા તંત્ર પણ એલર્ટ। મોકલો।